હેલો દોસ્તો, માય સેલ્ફ પરવેઝ મર્ચન્ટ, મારી યુટ્યુબ ચેનલ પલ્સીસ ઓફ વિઝડમની ગોલ સિરીઝ પાર્ટ 3માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆતમાં લોકો ગોલ તો વારંવાર સેટ કરે છે અને તેને પૂરો કરવા માટે એન્થુઝિયાસ્ટિક એટલે કે ખૂબ જ ઉત્સાહી પણ હોય છે, પરંતુ આફ્ટર સમ વીક પોતે કન્ફ્યુઝ થઈ જાય છે અને વિચાર કરવા લાગે છે કે આપણે ગોલ સેટ કરવામાં શું ભૂલ કરી. દોસ્તો, જાણો છો શા માટે આવું થાય છે? આવો આપણે જાણીએ ગોલના 3 પ્રિન્સિપલ્સ કે જેના વડે સક્સેસ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. દોસ્તો, ગોલ સેટિંગ કરવાના 3 બેઝિક પ્રિન્સિપલમાંથી સૌથી પહેલું છે ગોલની ક્લેરિટી હોવી. ગોલની ક્લેરિટીમાં 2 ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. એક છે ગોલ ક્લિયર હોવો જોઈએ અને બીજું છે ગોલ મેઝરેબલ હોવો જોઈએ. એક્ઝામ્પલ આપીને આ વાતને સમજાવું કે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી પોતાના એકેડેમિક પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવું છે તો આ એનો ક્લિયર ગોલ થયો. હવે આ જ ગોલનું મેઝરેબલ સ્ટેટમેન્ટ શું થશે? આ માટે પણ એક વાત બહુ અગત્યની છે. એને લાસ્ટ એક્ઝામમાં અગર 60% આવ્યા છે તો હવે એનો મેઝરેબલ ગોલ ડાયરેક્ટ 90% ના થાય, પણ અગર 60% આવ્યા છે તો એનું મેઝરેબલ સ્ટેટમેન્ટ થશે કે હવે નેક્સ્ટ એક્ઝામમાં હું 67 અથવા તો 70% લઈને આવીશ, ત્યારબાદ ગોલને વધારીશ. સેકન્ડ એક્ઝામ્પલ, ટુ ડેવલપ ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ. તો એના માટે જરૂરી છે કે મેઝરેબલ સ્ટેટમેન્ટ આવતા 3 મહિનાની અંદર એવરી વીક હું 5 ક્રિટિકલ થિંકિંગની એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરીશ. થર્ડ એક્ઝામ્પલ છે, અગર કોઈ સ્ટુડન્ટ પોતાનું ટાઈમ મેનેજમેન્ટ સ્કિલને એન્હાન્સ કરવા માંગતો હોય તો આ એનો ક્લિયર ગોલ છે. અને મેઝરેબલ ગોલ કે દરરોજ 2 કલાક ફોકસ થઈને સ્ટડી કરશે અને એના લીધે એની પ્રોડક્ટિવિટી નેક્સ્ટ મંથમાં 15% જેટલી વધારશે. ફોર્થ એક્ઝામ્પલ, વેટ લોસ. યસ દોસ્તો, આ ક્લિયર સ્ટેટમેન્ટ છે અને મેઝરેબલ સ્ટેટમેન્ટ 2 થી 3 કિલો 1 મહિનામાં, અને તેના માટે દરરોજ 30 થી 45 મિનિટનું વોકિંગ. ફિફ્થ એક્ઝામ્પલ, ટુ એન્હાન્સ રીડિંગ હેબિટ. તો મેઝરેબલ સ્ટેટમેન્ટ થશે દરરોજ 30 મિનિટ વાંચવું. આમ કોઈ પણ ગોલને સેટ કરવા માટેનો ફર્સ્ટ પ્રિન્સિપલ છે કે ગોલની ક્લેરિટી. સેકન્ડ સી ઇઝ ચેલેન્જ. ગોલ સેટ કરવાનો સેકન્ડ પ્રિન્સિપલ છે કે આપણા ગોલની અંદર એક લેવલની ચેલેન્જ હોવી જોઈએ. કહેવાય છે ને કે અ લેવલ ઓફ ડિફિકલ્ટી ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રોવાઇડ મોટિવેશન ફોર ગોલ. અગર આપણા ગોલ ખૂબ જ ઇઝી અથવા ખૂબ જ ટફ હશે તો જલ્દીથી આપણે ડીમોટિવેટ થઈ જશું અથવા તો ફ્રસ્ટ્રેટ થઈ જશું અને આપણે આપણા ગોલને છોડી દઈશું. અગર આપણા ગોલમાં ચેલેન્જ હશે તો તેનો ફાયદો એ થશે કે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી જઈશું. દોસ્તો, શરૂઆતની ઇનિશિયલ સ્ટ્રગલ્સ પછી આપણી અંદર એક ઇફેક્ટિવલી સ્ટડી હેબિટ અને ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ પણ ડેવલપ થઈ ગઈ હશે અને આપણે જે સબ્જેક્ટને ભણવા માંગીએ છીએ એમાં ડીપ અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ હશે. આ ઉપરાંત એક સર્વેના મુતાબિક 90% પીપલ વધારે સારું કામ કરી શક્યા છે જ્યારે એમને એમના ગોલની અંદર ચેલેન્જ હોય છે. તો હું પણ જાણવા માંગુ છું કે તમે તમારા ગોલ માટે કઈ ચેલેન્જને એક્સેપ્ટ કરવા તૈયાર છો. કલામ સાહેબની લખેલી બુક ફોર્જ યોર ફ્યુચરમાંથી ખુદ કલામ સાહેબની જિંદગીનો એક પ્રસંગ કહેવા માંગુ છું. 1957માં જ્યારે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કલામ સાહેબ સ્ટડીના લાસ્ટ યરમાં હતા ત્યારે એક ગ્રુપ પ્રોજેક્ટ ઉપર વર્ક કરી રહ્યા હતા. નિર્ધારિત સમયની અંદર કાર્ય પૂરું કરવાની તાકીદ હતી. 6 સભ્યોની એક ટીમ કે જેમાં કલામ સાહેબ પ્રોજેક્ટ લીડર હતા અને આ પ્રોજેક્ટ 6 મહિનાની અંદર પૂરો કરવાનો હતો.
5 મહિના પછી જ્યારે પ્રોફેસર નિવાસન આ પ્રોજેક્ટે ચેક કર્યો ત્યારે પ્રોજેક્ટ વર્કથી એ હદે નિરાશ થયા કે પ્રોજેક્ટમાં પડતી મુશ્કેલીઓ પણ સાંભળી નહીં. અને જ્યારે કલામ સાહેબ અને તેમની ટીમે 1 મહિનાનો વધારે સમય માંગ્યો, તેના જવાબમાં પ્રોફેસર શ્રી નિવાસને કહ્યું, લુક યંગ મેન, આજે શુક્રવારની બપોર થઈ છે. હું સ્ટ્રક્ચરલી ચેન્જ કરવા માટે ફક્ત 3 દિવસનો સમય આપું છું. જો મને તેનાથી સંતોષ થશે તો હું તમને 1 મહિનાનો વધારે સમય આપીશ. અને જો હું સેટિસ્ફાઈડ ન થયો તો આઈ વિલ સ્ટોપ યોર સ્કોલરશિપ. કલામ સાહેબ ખુદને કહે છે કે સ્કોલરશિપ ઇઝ માય લાઈફલાઇન. જો મારી આ સ્કોલરશિપ કન્ટિન્યુ ના રહી તો હું મારો જમવાનો ખર્ચ પણ ઉઠાવી શકું તેમ નથી. મારા આ ગોલમાં પ્રોફેસરે મને ચેલેન્જ આપી હતી. 3 દિવસમાં કામ પૂરું કર્યા સિવાય બીજો કોઈ ઓપ્શન પણ ન હતો. અમારી ટીમે રાત અને દિવસ કામ શરૂ કર્યું. એ હદે કામ કર્યું કે શનિવારે તો ફક્ત અમે 1 જ કલાક સૂતા હતા. અને રવિવારે સવારે જ્યારે હું કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ અમારા પ્રોફેસર અમારી લેબોરેટરીમાં આવ્યા, અમારા કામને ઓબ્ઝર્વ કર્યું અને ત્યારબાદ મારી પીઠ થપથપાવી, શાબાશી આપી અને પ્રેમપૂર્વક મને ભેટ્યા અને કહ્યું, મને ખબર હતી હું તમને સ્ટ્રેસમાં મૂકી રહ્યો છું અને બહુ જ ઓછા સમયમાં કામ પૂરું કરવાનું પ્રેશર કરી રહ્યો છું, પરંતુ તમે લોકો આ પ્રોજેક્ટ પૂરો કરો તેના માટે આ ચેલેન્જ ખૂબ જ જરૂરી હતી. કલામ સાહેબ કહે છે કે અમને 1 મહિનો અંધારામાં ફાંફા મારવાનો સમય આપવાને બદલે એ કામ પૂરું કરવા પ્રોફેસર શ્રીનિવાસને અમને માત્ર 3 જ દિવસ આપ્યા. કામ પૂરું કરવાનું આ ચેલેન્જના કારણે અમારાથી 5 મહિનાથી દૂર ભાગી રહેલી સફળતાને અમે મેળવી શક્યા અને અમે આ પ્રોજેક્ટને પૂરો કરી શક્યા. થેન્ક યુ વેરી મચ. અરે સર, 3rd C ક્યાં? દોસ્તો, અહીં હું તમને પણ ચેલેન્જ આપી રહ્યો છું કે ગોલ સેટિંગના બેઝિક પ્રિન્સિપલમાં 3rd C કયો હશે? વિચારો અને જલ્દીથી મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપો. આપણે નેક્સ્ટ એપિસોડમાં તેની વિગતવાર ચર્ચા કરશું. બેસ્ટ ઓફ લક.